जय गुरुदेव। मित्रों, परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे संत मामंदजीनी एक सुंदर रचना छे जप विशेनी, अजप्पा जाप विशेनी। अजप्पा जाप द्वारा मुक्ति मळे छे के नथी मळती तेना विषे संत मामंदजी बतावे छे। कहे छे, ओहम उतरे सोहम चढ़े, प्रकाश ताको सुन में पड़े। वाह! ओहम उतरे नो अर्थ छे मित्रों, तमे श्वास ने बहार काढो। ओम मतलब ओहम, आ तमे श्वास ने बहार काढशो ने एटले नाभि तरफ तमारो श्वास नीचे उतरतो हशे एवुं लागशे। पछी सोहम चढ़े, पछी त्यारे तमे सोहम शब्द ने बहार थी अंदर खेंचशो श्वासना मार्फते એટલે નાભિએથી તમને ઉપર ઉઠતું હશે આવું જણાશે। અનુભવ કરી લેજો। જેમ કે ઓમ, જેમ કે ઓમ, આ ઓમ બોલતી વખતે તમે શ્વાસને બહાર કાઢો એટલે તમારી નાભી તરફ શ્વાસ ઉતરતો હશે એવું જણાશે। નાભી નીચે તરફ જતી હશે। હવે સોહમ આવું ખેંચશો એટલે નાભી તમારી ઉપર તરફ ખેંચાતી હશે આવું લાગશે। તો આનો અર્થ એ થયો કે શ્વાસ બહાર નીકળે તો ઓમ અને અંદર જાય તો સોહમ। મતલબ શ્વાસ બહાર કાઢતી વખતે ઓમનો ઉચ્ચારણ કરવાનું છે અને શ્વાસને ખેંચતી વખતે સોહમનું ઉચ્ચારણ કરવાનું છે। આમ ઓહમ ઉતરે મતલબ શ્વાસ બહાર નીકળે શરીરની અંદરથી અને સોહમ ચડે, તમે શ્વાસને ખેંચો એટલે એ ચડ્યો। તમે અનુભવ કરજો। શ્વાસને બહાર કાઢતી વખતે ઓમ બોલજો એટલે નાભી નીચે તરફ જતી હશે અને સોહમને બહારથી શ્વાસને અંદર ખેંચજો એટલે નાભી ઉપર તરફ ખેંચાવ લાગશે। આને ચડ ઉતર કહેવાય। હવે આ જગ્યાએ સંત મામંદજીનું કહેવાનું છે, ઓહમ જે છે અહીંયા ગુરુ તરફ ઇશારો છે। વાણીના ભાવ પ્રમાણે ઓહમ શબ્દને ગુરુ ગણવામાં આવ્યા છે અને સોહમ શબ્દને શિષ્ય ગણવામાં આવ્યા છે। હવે ઓહમ મતલબ ઓમ, કયા ઓમ તરફ ઈશારો છે એ પણ તો જાણવું પડશે ને। आ अनादि ओमकार तरफ इशारो छे। अनादि एटले जेनी कोई शरूआत पण नथी, जेनो कोई अंत पण नथी अने आदि एनी शरूआत थाय अने अंत पण आवी जाय। तो आ ओम जे छे ते घणा ऑडियोमां हूँ बोली गयो छो, छतांय तमे एक बोलपेन लेजो, एक कोरी नोटबुक लेजो। सर्वप्रथम ऊपर एक शून्य दौरजो, पछी शून्यनी नीचे एक बीज दौरजो। आपणे महीनानी शरूआत थाय एकम पछी बीजा दिवसे जेने बीज कहीए छीए अने जे आकाशमां उगे ए टाइपनी बीज दौरजो।
વળાંકવાળી, જેને અર્ધગોળાકાર પણ કહેવાય, બરાબર, એ બીજના બંને પાંખડા શૂન્ય તરફ હોવા પડે, બરાબર. ઉપર શૂન્ય, નીચે એક બીજ દોરજો, પછી બીજની નીચે એક તગડો કરી નાખજો, એટલે આ થયો અનાદિ ઓમકાર. અનાદિ ઓમકાર મતલબ કરતા, એ જ અનાદિ ઓમકાર કરતા છે, કરતા હોવા છતાં એ અકર્તા છે. હવે જે શૂન્ય જે છે તે પરમ શૂન્ય છે, અનાદિ શૂન્ય છે, આઠમું શૂન્ય છે. અને એ શૂન્યની નીચે જે બીજ શક્તિ છે તે જ સોહમ શક્તિ છે, મતલબ આત્મા છે. પછી એની નીચે પહેલું જે પાંખડું તમે તગડાનું કરો, પહેલું પાંખડું તે આકાશ છે, બીજું પાંખડું છે તે ધરતી છે, ત્રીજું પાંખડું છે તે પાતાળ છે. આ પાતાળ, પૃથ્વી અને આકાશ, આ ત્રણ લોક. જેવી રીતે બ્રહ્માંડ, મન અને શરીર, આ ત્રણ લોક. હવે આ ત્રણ લોકને પ્રગટ કરનારું કોણ છે? બીજ રૂપી, સોહમ શબ્દ રૂપી, આત્મા રૂપી શક્તિ. તો આત્માની ઉપર જે પરમ શૂન્ય છે તે પરમાત્મ શક્તિ છે. તો પરમ શૂન્યનો અર્થ છે જ્યાં કાંઈ છે જ નહીં, કોઈ વસ્તુ નથી, જ્યાં અક્ષરો પણ નથી. શૂન્ય તો બોલવા માટે કહું છું, આપણે ગોળાકારમાં કરીએ ને એ શૂન્ય તો બોલવા માટે, પણ પેલું તો શૂન્ય એટલે શાંત છે, જેની અંદર કોઈ હલનચલન જ નથી. આ ગુરુ છે. આ થયો પૂરો ઓમકાર. હવે એ પરમ શૂન્યમાંથી આત્મા, આત્મામાંથી આ ત્રણ લોક, અને ત્રણ લોક દ્વારા સર્વસ્વ દુનિયા આ બનાવનાર સ્વયં પોતે આત્મા છે. સ્વયં આપણે છીએ. આપણે આપણી દુનિયા બનાવીએ છીએ કે નહીં? ઘડીકમાં આપણી દુનિયા વીખી નાખીએ છીએ, ઘડીકમાં બનાવીએ છીએ. એ આપણે જ છીએ, સ્વયં પોતે જ છીએ. પરંતુ પરમાત્મા એ આપણાથી ઉપર છે, એ સમજી લેજો. તો ઓમને, આ અનાદિ ઓહમને ગુરુ ગણવામાં આવ્યા છે અને સોહમને શિષ્ય ગણવામાં આવ્યા છે. જેમ કે સોહમરૂપી બ્રહ્મને શિષ્ય ગણવામાં આવ્યા છે અને ઓહમરૂપી પરબ્રહ્મને, મતલબ પાર બ્રહ્મને, અનાદિ બ્રહ્મને ગુરુ ગણવામાં આવ્યા છે. હવે આ ઓહમ ઉતરે, તો ઓહમ ઉતરે ક્યારે? ક્યાંથી ઉતરે? જે ઉપર હોય એ જ નીચેથી, ઉપરથી નીચે ઉતરે ને. ઉતરવાનો અર્થ નીચે આવવું અને ઓહમને ચડવાનું. તો ઓહમરૂપી સોહમરૂપી સુરતા, મતલબ સોહમને ચડવાનું. સોહમરૂપી સુરતા એ ઉપર ચડે ત્યારે ઓહમરૂપી શબ્દ ગુરુ એ નીચે ઉતરે. જેવી રીતે આપણે કૂવામાં નીચે છીએ, માની લ્યો કે આત્મા સંસારરૂપી મોહ માયાના કૂવામાં છે. હવે એને મોહ માયાના કૂવામાંથી નીકળવું છે. તો ઓહમ ગુરુ જે છે તે હાથ લંબાવે, પણ આપણે સામો હાથ તો લંબાવવો પડે ને. હવે આપણે હાથ જ ન લંબાવીએ તો ગુરુ બહાર કેમ કાઢે? અહીંયા કોઈ બીજી કોઈ ત્રીજી વસ્તુ છે જ નહીં, બરાબર. જેમ કે રસી, દોરડા, XYZ આવું કાંઈ છે જ નહીં. તો આ સોહમરૂપી શબ્દ, સોહમરૂપી આત્મા, સોહમરૂપી સુરતા જ્યારે પોતે
ઉપર ચડી અને પરમાત્મા પાસે મદદ માગે કે મને આ મોહ માયાના કૂવામાંથી બહાર કાઢો, બરાબર, તો જ સમર્પિત કરી દઈએ. હવે ઓમરૂપી ગુરુના ચરણે આ સોહમરૂપી શિષ્ય સમર્પિત કરી દઈએ તો જ ઉપરથી હાથ ખેંચી અને તમને બહાર કાઢી લે, બરાબર. તો આ જ રીતે સમજવાનું છે. હવે પછી આ ઓહમ ઉતરે સોહમ ચડે, આ શ્વાસોશ્વાસની અંદર જાપ જપવા માટેની વાત કરી છે. ઓહમ ઉતરે સોહમ ચડે, પ્રકાશ તાકો શૂન में પડે. હવે એનો પ્રકાશ, તો પ્રકાશ એટલે શું? પ્રકાશ એ જ જ્ઞાનરૂપી પ્રકાશ, એ જ ભક્તિનો પ્રકાશ, એ જ ભક્તિની શક્તિનો પ્રકાશ તાકો શૂન में પડે. એ પ્રકાશ તાકો મતલબ એનો શૂન में પડે. હવે કયું શૂન? આપણે કીધું એ શૂન છે, એ શૂન શિખર છે મસ્તકના મધ્ય ભાગમાં, જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે. એ સાતમું શૂન્ય છે. એ સાતમા શૂન્યની અંદર એક હલનચલન પેદા થાય છે, જેને આપણે 10મો દ્વાર કહીએ છીએ. પ્રકાશ તાકો શૂન में પડે. કોનો પડે? આ ઓહમ અને સોહમનો, આ જાપનો. એટલે એની અસર સીધી શૂન્યમાં પડે છે, મતલબ સાતમા શૂન્યમાં, 10મા દ્વારમાં, બ્રહ્મરંધ્રમાં, જેને આપણે આત્માનું નિવાસસ્થાન કહીએ છીએ, બરાબર. પછી કહે છે સુન में નિજ નામ સહસ્ત્રે જપે. હવે सुन में निज नाम सहस्त्र जपे, 3 सहस्त्र बरस तन तपे. હવે સુન में નિજ નામ સહસ્ત્રે જપે. તો સુન એટલે શું? જે આપણે કીધું સાતમું શૂન્ય, જે હલનચલન થવા માંડી. હવે એની અંદર નિજ નામ સહસ્ત્રે જપે. હવે અહીંયા વાણીનો ભાવ બદલી જાય છે, મામન સંતજીનો કહેવાનો. શૂન્ય મતલબ શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. જ્યારે પ્રકાશ 10મા દ્વાર શૂન્યમાં પડ્યો, હલનચલન થઈ, એટલે આ જગ્યાએ શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઈ. શૂન્ય અવસ્થા કોને પ્રાપ્ત થઈ? મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ ગયું, ચિત્ત નિર્મળ બની ગયું. કારણ કે ચિત્તની અંદરથી મન પ્રગટ થાય છે, કારણ કે આ વિષયો વિકારો શેની અંદર ભરેલા છે? ચિત્તમાં, બરાબર. હવે એ ચિત્ત અથવા તો મન શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થયું, સંકલ્પ વિકલ્પો ખતમ, શાંત મન અમન બની ગયું. આ હવે અજપ્પાની વાત કરી છે કે નિર્વિકલ્પ બની શૂન્ય અવસ્થામાં જ્યારે આવી જાઓ અને એ મન શૂન્ય બની અને નિજ નામ સહસ્ત્રે જપે. તો નિજ નામ, તો નિજ તો આપણે સ્વયં પોતે છીએ. હે નિજ આપણે સ્વયં પોતે, પોતે એટલે કે આત્મા. તો આત્માનું નામ શું છે? આત્માનું નામ એ જ સોહમ શબ્દ છે. આ નિજનું નામ સોહમ છે. નામ કેવી રીતે પડે? અક્ષરો જોડીને નામ પડે ને. તો આત્માનું જે નામ છે એને સોહમ શબ્દ રાખવામાં આવ્યું છે. હવે આ નિજનામને સહસ્ત્રે જપે. તો
સહસ્ત્રનો અર્થ શું છે? 100 99 એક હો, આ હોને પણ આપણે 100ને પણ સહસ્ત્ર કહી શકીએ. પછી 10 વાર 100 તમે જોડો એટલે 1000ને પણ સહસ્ત્ર કહી શકીએ. પછી 10 વાર તમે 1000 જોડો એટલે 10,000ને પણ સોહમ એ સહસ્ત્ર કહી શકીએ. પછી 10,000ને 10 વાર જોડો તો 1,00,000, તો એને પણ સહસ્ત્ર કહી શકીએ. પણ અહીંયા સંત મામંદજીનો કહેવાનો અર્થ છે સુનમે નિજ નામ સહસ્ત્રે જપે, મતલબ 1000 તરફ ઇશારો છે કે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ઓહમ સોહમ જે ચાલી રહેલ છે તેને અજપ્પાની અંદર સીધું મન ત્યાં સ્થિર કરી દો. મન ખલાસ એટલે શૂન્ય અવસ્થામાં આવી ગયું પછી ઓટોમેટિક ઓહમ સોહમ ચાલતું રહેશે. ટ્રાય કરવી તો કરી લેજો ગમે તેને. લગાતાર તમે ઓહમ સોહમ શ્વાસોશ્વાસની ક્રિયામાં મન દ્વારા જપો, મન ખતમ, બરાબર. અજપ્પામાં આવી ગયા એટલે અજપ્પા પણ ખતમ ને ઓહમ સોહમ શબ્દે પ્રગટ થઈ જાય. પછી તમારે જપવું નહીં પડે. તમે પ્રેક્ટિકલ તો કરી, પ્રેક્ટિકલ તમારી પૂરી થયેલી, તમે ટેકનિકલમાં આવી ગયા. ટેકનિકલ એટલે અનુભવના ઘરમાં આવી ગયા. તમારો અભ્યાસ પૂરો થયો એટલે ઓહમ સોહમ આપમેળે ચાલવા લાગ્યો. પછી તમારે કોઈ જપવાની જરૂર રહી નથી. જપ ખતમ. સુન મેં નિજ નામ સહસ્ત્રે જપે. જપ મતલબ અજપ્પામાં જપવાની વાત છે. હવે એક તો જપવાનો અર્થ શું છે? આપણે કોઈ બહુ બોલબોલ કરતો હોય મારી જેમ તો નથી કહેતા ભાઈ જપ ખાને આવે. જપ ખાને એટલે કે એમ બંધ થઈ જાય, એમ શાંત થઈ જાય, બરાબર. જપ એટલે શાંત થઈ જવું અને જપે એટલે શાંત થયેલો વ્યક્તિ. તો એવી જ રીતે મન શાંત થઈ ગયું, જપવાનું બંધ. ઓલરેડી અહમ સોહમ, શ્વાસ બહાર જાય તો ઓહમ, અંદર જાય તો સોહમ ઓલરેડી તમારી અંદર ચાલી રહ્યો છે. તમારે જપવાની કાંઈ જરૂર નથી પડી. પછી હાલતા ચાલતા ખાતા પીતા બેહતા ઉઠતા આઠે પોરે ચાલુ જ રહીશ ઓટોમેટિક, બરાબર. મતલબ શૂન્ય અવસ્થામાં રોજ માણસ 1000 સહસ્ત્ર મતલબ 1000 અજપ્પા કરે એટલે આગળ વધે. પછી 3 સહસ્ત્ર બરસ તન તપે. 3 સહસ્ત્ર મતલબ પછી 3000 થયા ને. 3 સહસ્ત્રને 1000 ગણવામાં આવ્યા. તો 3 સહસ્ત્ર મતલબ 3000. હવે 3000 જે અજપ્પા છે એને 1 વર્ષ મનુષ્ય જપે. જપવાની જરૂરત જ નથી, ઓટોમેટિક ચાલી રહ્યું છે. મતલબ ત્યાં ખાલી ડાયરેક્ટ ધ્યાન જ ધરી દેવાનું. મનનું મન ખતમ થઈ ગયેલું, ઓટોમેટિક ચાલી રાખે. આમ 1 વર્ષ 3000ની ઉપમા આપી છે, બાકી ગણવાની કોઈ જરૂર નથી. 1 વર્ષ પછી રોજે રોજ 3000 અજપ્પા કરે. બરસ તન તપે એટલે 1 વર્ષમાં તન તપે કીધું છે. હવે એક તો આ શરીર આપણું તન છે અને મન પણ તન છે અને આત્માને પણ ઘણા સંતોએ તન કીધું છે. તો તન તપે. તપે એટલે શું? તપે એટલે ગરમ થઈ જવું. તો આપણું આ શરીર ગરમ થઈ જાય તો બીમારી આવી પડે, બરાબર. મન ગરમ થઈ જાય તો ક્રોધાવેશમાં આવી જાય. તો આત્મા રૂપી જે તન છે, સોહમ શબ્દ રૂપી જે તન છે તે તપે. તપે મતલબ ગરમ થાય, એની ભક્તિ પાકી થઈ. જેવી રીતે કુંભાર તાવડી ને આપણે ગોરા ને માટલા જે બનાવે, બરાબર, એ કાચા હોય. પછી એક નિભાડો સળગાવે બનાવે ને એમાં બધા માટલાઓ ને એને તાવડ્યું ને એને ખડકે ને પછી અગ્નિ સળગાવે એટલે બધા માટલા પાકી ગયા. પાકી જાય ને માટલા. પછી તમે એની અંદર પાણી ભરવું ભરી શકો. બાકી કાચા માટલામાં તમે પાણી ભરો તો ઓગળી જાય. તો તન તપેનો મતલબ છે તમારી ભક્તિ અહીંયા પાકી ગઈ. હવે ભક્તિ પાકી ગઈ, તમે પાકા બની ગયા. કાચું માટલું એ છૂટી જાય, પણ પાકું માટલું થઈ જાય, તપી જાય અગ્નિના તાપમાં. એમ ભક્તિરૂપી જ્ઞાન અગ્નિના તાપમાં જ્યારે તમે તપી જાઓ છો ત્યારે તમે જે રીતે વળાંક વારવો હોય એ રીતે તમે વળાંક વરી શકો.
માનો કે એક લોઢું હોય, હવે લોઢાને તમારે કોઈ એનામાંથી આઈટમ બનાવી છે તો બને ન બને. એને અગ્નિમાં તપાવો પછી લોઢાને જે રીતે તમારે જે ઘાટ ઘડવો એ લોઢાનો ઘાટ તમે ઘડી શકો છો. અગ્નિમાં નાખ્યા પછી જો લોઢું ગરમ હોય તો જ એને તમારે બેવડું વારવું હોય તો વારી શકો, ગોળ કરવું હોય તો કરી શકો, પણ એ લોઢું ઠંડુ થઈ ગયા પછી તમે કાંઈ ન કરી શકો. બરાબર એવી જ રીતે ભક્તિને તપાવવી પડે છે. હે તપાવી મતલબ મહેનત કરી, રસ્તે ચાલો એટલે તપાવ્યું થયું. હે ભક્તિને પકાવી તો પડશે ને, કારણ કે કાચી કેરી હોય, નથી કહેતા નિરલબાઈ માતા, કાચી કેરી આંબા ડાળીને રક્ષા કરે છે કોયલ રાણી રે, તેમ કાચી ભક્તિ હોય તો એને પકાવી તો પડશે ને, જેમ કેરી પાકી જાય. હે જ્યારે કાચી કેરી હોય એનો રંગ પીળો હોય ને પાકી જાય કેરી એટલે એનો રંગ કેસરીયો ભગવો બની જાય. કેસરીયો એ જ ભક્તિનો રંગ. પછી ફૂલ પાકી જાય એટલે ઓટોમેટિક એ આંબાથી અલગ પડી જાય. હવે કેરીને તમે આ જગ્યાએ તમારી ભક્તિ સમજી લ્યો, તમારી સુરતા સમજી લ્યો, સોમ શબ્દ સમજી લ્યો, આત્મા સમજી લ્યો, બરાબર, અને ઝાડને તમે શરીર સમજી લ્યો. હવે કેરી પાકી ગઈ એટલે ઓટોમેટિક એ ઝાડથી અલગ થઈ ગઈ, પડી ગઈ. એવી જ રીતના આ દેહરૂપી ઝાડથી ઓટોમેટિક ભક્તિ પાકી જાય એટલે આત્મા અલગ થાય, દેહથી વિદેહ થાય છે. તપે ત્યારે હો, ભક્તિ પાકે ત્યારે. કાચીમાં ભક્તિ કાંઈ ન થાય, કારણ કે કાચી ભક્તિ હોય ત્યાં સુધી વાદ વિવાદ થાય, તર્ક વિતર્ક થાય, પ્રશ્ન ઉત્તર થાય, વિશેષમાં કાંઈ ન થાય. હવે બહુ સુંદર વાત કરે છે. ધ્યાનથી આ ઓડિયો સાંભળજો, 2-3 વાર સાંભળજો તો જ સમજાશે. જાપ વિશેની વાત છે. જાપ જપીને મુક્તિના માર્ગ સુધી પહોંચવા વિશેની વાત છે. હવે કહે છે 1.25 લાખ સુન મેં જપ કરે, અમર દેહ નહીં જન્મે મરે. વાહ! 1.25 લાખ સુન મેં જપ કરે, અમર દેહ નહીં જન્મે મરે. હવે અહીંયા 1.25 લાખની વાત કરી છે. તો શૂન્ય અવસ્થામાં, અજપ્પામાં જ્યારે તમારા 1.25 લાખ જપ મતલબ પૂરા થાય છે, ત્યારે 1.25 લાખ પૂરા થાય લગાતાર પણ આમાં લાગી રહેવું પડે હો, ચોંટી રહેવું પડે મીરાબાઈની જેમ. ઘડીક કરો ને ઘડીક ન કરો ને એમ ન ચાલે. લગ્ની પૂરી હોવી પડે. લગ્ની વગર મુક્તિ ન મળે. લગ્ની તો હોવી પડે ને, જિજ્ઞાસા તો હોવી પડે ને. ગમે એવા તમે ગુરુ બનાવો ને તમારી અંદર જિજ્ઞાસા લગ્ની છે નહીં તો ગુરુ શું કરે? કાંઈ ન થાય. એટલે કે મીરાબાઈને લગ્ની લાગી હતી. એસી લાગી લગન હો ગઈ મીરા મગન. તો એવી લગન લાગવી પડે. લગન એટલે તડપ, જિજ્ઞાસા. એવી લગન લાગે, પૂરો પ્રેમ જાગે તો જ ભક્તિ લાગે. બાકી લગન વગર અસંભવ. વાતું એ કાંઈ ન થાય. આ 1.25 લાખ સુન મેં જપ કરે મતલબ 1.25 લાખ અજપ્પાની અંદર જ્યારે થાય છે ત્યારે અમર દેહ નહીં જન્મે મરે. હવે આ તો મામન બાપુ કહે છે ભાઈ. તો મામંદ બાપુ તો એક પૂર્ણ સંત હતા. તો એની વાત ખોટી હોય જ નહીં મિત્રો, સાચી જ હોય. પણ અભ્યાસ તો કરવો પડે. એ વાત સાચી છે એ સિદ્ધ કરવા માટે આ રસ્તે ચાલવું પડે મિત્રો. જ્યારે 1.25 લાખ સુનમાં જપ પૂરા થઈ જાય મતલબ અજપ્પા, ત્યારે આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય. આત્મજ્ઞાન પ્રગટ થયા પછી અમર દેહ નહીં જન્મે મરે. હવે અમર દેહ, એક તો આપણો આ 5 તત્વનું શરીર, એ તો કાંઈ અમર છે નહીં, તો નાશવંત છે. દેહ એટલે શરીર. તો પછી મનરૂપી જે આપણું શરીર છે એ નાશવંત છે, બરાબર. જન્મે મરે કીધું છે, અમર દેહ નહીં જન્મે મરે. હવે અહીંયા જન્મ કોનો થાય છે? જન્મ તો શરીરનો થાય છે.
આત્માનો તો કોઈ જન્મ છે જ નહીં, સૂક્ષ્મણામાંથી સીધો આવે છે. 5 તત્વનું પૂતળું ઘડાઈ જાય પૂરું 6-7 મહિને ત્યારે. તો અમર દેહનો અર્થ છે આત્મારૂપી શરીર, આત્મારૂપી તન, આત્મારૂપી દેહ. આ અમર છે. એ પછી જન્મે નહીં મરે, મતલબ એ જન્મ મરણના ચક્કરમાં શરીરની અંદર આંટો ન મારે. કારણ કે આત્માનો કોઈ જન્મ નથી, પણ શરીરની મનમાયાને સાથ આપી એની અંદર 84નું ચક્કર કાપતો આત્મા બંધ થઈ જાય અને અમર આત્મા જે છે તેની અંદર મળી જાય. અમર આત્મા મતલબ પરમાત્મા. અમર તો પરમાત્મા છે અને આત્મા છે. પછી જે અમર દેહ છે, નહીં જન્મે મરે, જે અમર પરમાત્મા જે છે, અમરરૂપી અનાદિ ઓમકાર જે છે, એની અંદર, એ દેહની અંદર, બોલવા માટે દેહ કહું છું, બાકી આત્મા પરમાત્માનો કોઈ દેહ એવું કાંઈ છે નહીં, શરીર બરીર રંગ રૂપ રેખ કાંઈનું કાંઈ છે નહીં, બરાબર. પણ એ અમર શબ્દ જે છે, જે અમરની અક્ષર છે, એની અંદર આ આત્મારૂપી અક્ષર સમાઈ જાય એટલે એની અક્ષર થઈ ગયો. પછી જન્મ મરણનું ચક્કર ખતમ. કારણ કે જન્મે અને મરે તો શરીર, પણ જન્મને અને મરણના ચક્કરમાં તો આત્મા ફસાયેલો હતો ને, શરીરને સપોર્ટ કરીને, મનમાયાને સપોર્ટ કરીને. એટલે એ આત્મા પછી આ 84ના ચક્કરમાંથી નીકળી અને પરમાત્માની અંદર સમાઈ ગયો. હવે કહે છે કે अनभे आसन सो नर पाया, मामंद को मुर्शद ने बताया. वाह. अनभे, ભે એટલે બીક, ભય, ડર. અનભે એટલે બીક વગરનો, નિર્ભય. બીક હટી ગઈ મૃત્યુની, અનભે થઈ ગયા. અનભે આસન. તો હવે અનભે આસન, આસનનો અર્થ તો એક આપણે કંઈક પાથરણું પાથરીને બેસીએ છીએ એને આપણે આસન કહીએ છીએ, આસન્યું કહીએ છીએ. જેમ કે વીરાસન, સુખાસન, પદ્માસન, અનેક પ્રકારના 84 આસનો છે, બરાબર. આ આસનની વાત નથી થઈ. અહીંયા અનભે આસનની વાત છે. અનભે એટલે જ્યાં કોઈ બીક નથી, જ્યાં મૃત્યુ છે જ નહીં, જન્મ મરણ છે જ નહીં, એ અનભે ઉપર આસન જમાયું. મતલબ આ સોહમરૂપી સુરતા એ ઓહમરૂપી ગુરુની અંદર જોડાઈ ગઈ. એ આસન, આ એ જ આત્મા, સન એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા, ન્યાયી જોડાયો. સો નર પાયા. સો મતલબ એ નર, નર શબ્દ વાપરો તો આમાં તો ધરતી માથે નર નારી બે છે, તો અહીંયા નર શબ્દ આત્મા વિશે પ્રયોગ કરવામાં આવ્યો છે. નર આત્મા છે, હે, અને નરને સુરતા પણ કહેવાય છે. પરંતુ ધરતી ઉપર તો નર અને નારી બે છે દેહા આકારમાં, તો નર નારી શબ્દ કેમ ના વાપરો? ખાલી નર જ શબ્દ પાયો વાપરો કે અનભે આસન સો નર પાયા. તો નારીની અંદર જે આત્મા છે એ નર જ છે. દેહધારી નારીની અંદર, દેહધારી નરની અંદર પણ જે આત્મા છે એ પણ નર જ છે. અને આત્માને સુરતા પણ કહેવાય છે. તો અહીંયા અર્થ કહેવાનો એ થાય છે સંત મામનજીનો કે એ આત્માએ, એ નરરૂપી આત્માએ, નરરૂપી એ આત્મારૂપી સુરતાએ સો મતલબ એ પરમાત્માને પાયા મતલબ પ્રાપ્ત કર્યા. અનભે, અનભે એ જ પરમાત્માની અંદર મળી જાય જ્યાં કોઈ ભય જ નથી, બીક જ નથી, અભય થઈ જાય છે. વાહ. मामंद को मुर्शद ने बताया. संत મામંદજી કહે છે કે આ રસ્તો, આ વિધિ, આ જુગતી
ભક્તિમાં કેમ ચાલવું, કેમ પરમાત્મા સુધી પહોંચવું, કેમ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવું, તે રસ્તો મને મારા ગુરુ સંત મુરસદજીને બતાવ્યો. તો મિત્રો, આ અજપ્પા જાપ વિશેની વાત છે. અજપ્પા જાપની અંદર જ્યારે ઓહમ ઉતરે ને સોહમ ચડે, તો એ સોહમ જ્યારે અનાદિ ઓહમની અંદર સમાઈ જાય, એને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે. મિત્રો, આ જાપમાંથી અજપ્પા ને અજપ્પામાંથી અનહદ, અનહદ એ જ સોહમ, અને સોહમમાંથી અનાદિ સોહમ મતલબ અનાદિ ઓહમ રૂપી ગુરુની અંદર, એ શબ્દ ગુરુની અંદર આ સોહમ રૂપી સુરતા સમાઈ ગઈ અને પૂર્ણ મુક્તિ કહે છે. મિત્રો, જ્યાં અસ્તિત્વ જ નથી રહેતું, અસ્તિત્વનો નાશ, જોતો સાંભળતો અને બોલતો બંધ, મીઠાની પૂતળી સમુદ્રમાં પાણી સાથે પાણી થઈ ગઈ, એમ આત્મા પરમાત્માની અંદર લય થઈ ગયો, તેમાં સમાઈ ગયો, ને એ આત્મા પછી પરમાત્મા સ્વરૂપ બની ગયો. કારણ કે પછી કાંઈ રહ્યું જ નહીં. તો પછી મીઠાની પૂતળી હોય ને પાણી સમુદ્રમાં પાણી સાથે પાણી થઈ ગયું, તો એનો અતોપતો ન રહે. એવી રીતે આત્માનો પછી અતોપતો રહેતો નથી અને પરમાત્માની અંદર એ લય થઈ જાય છે. આને પૂર્ણ મુક્તિ કહેવાય છે. તો બોલો મિત્રો પ્રેમથી, સંત મામંદજીની જય, ગુરુ મુરસદજીની જય, સત્ય સનાતન ધર્મની જય.